અને આ તરફ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પારો સતત ગગડ્યો છે। માઉન્ટ આબુનો ઠંડીનો પારો 1 ડિગ્રીએ પહોંચી ગયો છે। માઉન્ટ આબુમાં મિની કાશ્મીર જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। વાહનો અને બગીચાઓમાં બરફની જાણે ચાદર છવાઈ ગઈ છે। હાડ થીજવતી ઠંડી વચ્ચે લોકો ઠંડીમાં ઠૂંઠવાતા પણ જોવા મળી રહ્યા છે। માઉન્ટ આબુમાં પણ ઠંડીનો સતત ચમકારો વધતો જોવા મળી રહ્યો છે અને હવે તાપમાન 1 ડિગ્રી પર પહોંચી ગયો છે। કાર સહિત જે બગીચાઓ છે જ્યાં સફેદની ચાદર જોવા મળી રહી છે બરફની। અને અત્યારે આપણે જમ્મુ કાશ્મીર જવાની જરૂર નથી। હું તમને કહું, અહીંયા આગળ માઉન્ટ આબુમાં એટલો બરફ પડે છે ને, બરફ એ જમ્મુ કાશ્મીરની મજા છે ને આપણે અહીંયા આગળ માણી શકીએ છીએ એવી સ્થિતિ છે અત્યારે કન્ડિશનમાં। અત્યારે એટલા વહેલા ક્યાં જવા નીકળ્યા હતા? અમે ગુરુ શિખર જવું હતું, અને ગુરુ શિખર જવાની ત્યાં આગળ એટલે શું કહેવાય કે વિઝન એટલું ખરાબ છે ને કે ગુરુ શિખર જવા માટે અમે એ રીતના જઈ શકીએ એમ નથી। તમારી ગાડીઓની શું હાલત થઈ? ગાડીઓમાં તો ગાડી ઉપર બરફ જામી ગયો છે, તમને કહી દઉં એવી સ્થિતિ નથી। ગુજરાતના બનાસકાંઠા નજીક આવેલું રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ અત્યારે કાતિલ ઠંડીની છાવણીમાં છે। વહેલી સવારે માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। અત્યારે હું માઉન્ટ આબુના એક પાર્કિંગમાં છું। આ પાર્કિંગમાં એક વાહન પડ્યું છે, કોઈ પ્રવાસીનું વાહન હશે, પરંતુ અત્યારે આ વાહન આ પાર્કિંગમાંથી બહાર ન નીકળી શકાય તેવી સ્થિતિમાં છે, કારણ કે આ જે વાહન છે તે વાહનના જે કાચ છે તે કાચ પર અત્યારે બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, કાચ જાણે બરફની લાદી બની ગયો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। આપને કાચ પરથી આ બરફની ચાદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું। જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ કાચ ઉપર આ જે કોઈન ઘસી રહ્યો છું ને તેના જે કારણે આ બરફ આપને સીધો જોવા મળશે કે આ કાચ પર બરફ 1 આંકમાં પહોંચ્યો છે। કાતિલ ઠંડી અહીંયા જોવા મળી રહી છે, હાડ થીજવતી ઠંડી વચ્ચે જ્યારે તમે મોઢામાંથી કંઈક બોલો છો તો પણ મોઢામાંથી જે ધુમાડો છે તે નીકળતો જોવા મળી રહ્યો છે। હાડ થીજવતી ઠંડી વચ્ચે માઉન્ટ આબુનો આહલાદક નજારો, માઉન્ટ આબુ જાણે મિની કાશ્મીર બન્યું હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, માઉન્ટ આબુ।